શિક્ષણ આપણે 2023 માં કાયદો પસાર કર્યો કે ભાઈ 1 થી 8 ની અંદર તો માતૃભાષા ભણાવવાની છે. એનસીએફ 2005 એવું કહે છે કે પ્રાદેશિક ભાષામાં જ શિક્ષણ આપવું. પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું એટલો પ્રશ્ન છે હો. 3 વાર પૂછાણો અત્યાર સુધીમાં. કોણે એવું કીધું છે પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું? તો એનસીએફ 2005 પ્રોફેસર યશપાલજી. આપણે એનઈપી 2020 માં એવું સ્વીકાર્યું છે કે ભાઈ આપણું ફાઉન્ડેશન સ્ટેજ કયું? ફાઉન્ડેશન સ્ટેજ એટલે તો ભાઈ 5+3 આ બે સ્ટેજ. પહેલું સ્ટેજ આપણું ફાઉન્ડેશન, બીજું પ્રિપેરેટરી. કઈ ભાષામાં હોવા જોઈએ? માતૃભાષામાં હોવા જોઈએ. આવું તો ગાંધીજી 1937 માં કીધું. પણ આપણે માને મૂકીને માસીને ગળે વળગાડી દઈ. બરાબર? અંગ્રેજી. પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા, હવે આપણે અંગ્રેજીના ગુલામ બનવા જઈએ છીએ. If someone speaks English fluently, we think that he is a very clever person. બરાબર? પણ અંગ્રેજી બોલવું અને હોશિયાર હોવું એની અંદર ઘણો તફાવત છે. પણ આપણે કેવું હોય? આપણે ફ્લુએન્ટ ગુજરાતી બોલીને એમાં આપણે ગૌરવ હોવું જોઈએ. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. અને we all are ગુજરાતી. હા, આપણે બધાય ગુજરાતી છે. ગુજરાતીમાં બાકાજી બોલાવવાની હોય ને. અને ગુજરાતીને હવે તો ગુજરાતી નથી સમજાતું એ જિંદગી, હવે તો જે તું મરવાનું, આ ગુજરાતીનું ગુજરાતી કરવાનું. આવા પરીક્ષામાં સાહેબ ગુજરાતી નથી આવડતું. ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી નથી આવડતું એનું કારણ છે આ માને મૂકીને આપણે માસીને ગળે વળગાડી છે. ઠીક છે, અંગ્રેજી શીખવી જોઈએ, અંગ્રેજીનો વિરોધી નથી, કારણ કે હું એમ